13 જિંદગીઓને ભરખી જનારો ઝેરી લઠ્ઠાના માસ્ટર માઇન્ડ ગૌતમ રઈસ સહિત 4ને સાથે રાખી ઘટનાનું કરાવાયું રિકન્સ્ટ્રક્શન। રઈસની સૂચના મુજબ ગૌતમે ઘરમાં જ બનાવી હતી દારૂ બનાવવાની ફેક્ટરી। દારૂ બનાવવા વપરાતા 6 ટાંકી અને પીપ કરાયા કબજે। વિદેશી દારૂ ભરેલું કન્ટેનર જપ્ત। સાણંદ વિરમગામ હાઈવે પાસે કાર્યવાહી। પકડાયેલા દારૂની કિંમત 1.11 કરોડ આસપાસ। કન્ટેનરનો ડ્રાઈવર જેલ હવાલે। અજમેરથી સુરેન્દ્રનગરના સુદામડા પહોંચાડવાનો હતો દારૂ। આણંદ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી। ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત। 1 આરોપીની ધરપકડ, 5 આરોપી વોન્ટેડ। ઝડપાયેલા દારૂની કિંમત 19,63,000થી વધુ। અમદાવાદના વાસણામાં નશાકારક કફ સિરપનો વેચાણનો પર્દાફાશ। વેજલપુરના શાહનવાઝ અંસારી નામના આરોપીની ધરપકડ। આરોપી પોતાની રિક્ષામાં વેચતો હતો કોડીનયુક્ત કફ સિરપ। દાણે લીમડાથી ખરીદ્યો હતો કફ સિરપનો જથ્થો। અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 83 લાખનું સોનું। શાહજહાંથી આવેલી મહિલા મુસાફરે સ્વેટરમાં છુપાવ્યું હતું સોનું। કસ્ટમ એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ। કસ્ટમની કાર્યવાહી બાદ હાથ ધરાઈ વધુ તપાસ। અમદાવાદના બહેરામપુરામાં પ્રોપર્ટી વિવાદમાં એક જ સમુદાયના 2 જૂથ સામસામે। બોલાચાલી બાદ થયો પથ્થરમારો। આજુબાજુમાં પાર્ક કરેલા વાહનોને નુકસાન। પોલીસે સમગ્ર કેસમાં હાથ ધરી તપાસ। અપહરણ બાદ 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના રાજકોટમાં। મેટોડા જીઆઈડીસી પોલીસે માત્ર 2 કલાકમાં જ મૂળ યુપીના 36 વર્ષીય વિક્રમ ગૌર નામના શખ્સની કરી ધરપકડ। મહેસાણામાં ઝડપાયો દેશી દારૂનો કાચો માલ। કડીના બલાસર ગામમાં પોલીસના દરોડા। જમીનમાં દાટેલા 78 પીપમાંથી 15,600 લીટર વોશ ઝડપાયો। ભગવાનજી ઠાકરની પોલીસે કરી ધરપકડ। 40 કિલો તાંબાની ચોરીનો ભેદ ઉકેલાયો સુરતમાં। 3 આરોપીઓની કરાઈ ધરપકડ। ભાટેનાના પુષ્પાનગર વિભાગ 2માં આવેલા ઝરીના કારખાનામાંથી થઈ હતી ચોરી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મંદિરમાં ચોરી। માનસરોવર નજીક મેલડી માતાના મંદિરમાં ત્રાટક્યા તસ્કરો। ચાંદીના છત્ર સહિતની ચોરી કરી ફરાર। સીસીટીવીના દ્રશ્યોના આધારે પોલીસે હાથ ધરી તપાસ। શંકાસ્પદ એઆઈએસ સિસ્ટમ મળી કચ્છમાં જખાઉના પિંગળેશ્વર દરિયાકાંઠેથી। શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવતા એજન્સીઓની સાથે સ્થાનિક પોલીસે પણ શરૂ કરી તપાસ।